સમાચારમાં આગળ વાત મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે। મંદિરની નજીક દિવાલ ધરાશાયી થતા 9 બાળકોના મોત થયા છે। મૃત્યુ પામેલા બાળકો 10 થી 14 વર્ષની વયના હતા। મધ્યપ્રદેશના સાગરમાં પાર્થિવ શિવલિંગ બનાવી રહેલા બાળકો પર 50 વર્ષ જૂના ઘરની દિવાલ તૂટી પડી। આ અકસ્માતમાં 9 બાળકોના મોત નિપજ્યા છે, જ્યારે અનેક બાળકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા સીએમ ડોક્ટર મોહન યાદવે પીડિત પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે। તો આ દ્રશ્યો મંદિર પાસે આ બાળકો રમી રહ્યા હતા। એ દરમિયાન અચાનક જ જૂના મકાનની દિવાલ ધરાશાયી થઈ અને આ બાળકો નીચે દટાઈ ગયા। બાળકોની ખિલખિલાહટથી જે વિસ્તાર ગુંજી રહ્યો હતો એ જ વિસ્તારમાં થોડીક ક્ષણોમાં બાળકોની ચીચિયારો ગુંજતી હતી। એક કાટમાળ નીચે બાળકો દટાયેલા હતા અને આસપાસથી તાત્કાલિક લોકો દોડી આવ્યા। અફરાતફરીનો માહોલ સર્જાયો। પોલીસ આવી ગઈ, પરંતુ ત્યાં સુધી 9 જિંદગીઓ હોમાઈ ગઈ હતી। એ 9 જિંદગીનો અંત આવ્યો છે। પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યું છે। ગામમાં શોકનો માહોલ છે અને સાગર જિલ્લામાં આ દુર્ઘટના ઘટી છે। જો કે મુખ્યપ્રધાન તપાસના આદેશ આપ્યા છે અને સહાયની જાહેરાત પણ કરી છે।